ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન ધોરણ 12 પ્રકરણ 4 વ્યવસ્થા તંત્ર ઓર્ગેનાઇઝિંગ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વ્યવસ્થા તંત્રના બીજા બે પ્રકારો અવૈધિક વ્યવસ્થા તંત્ર અને શ્રેણિક વ્યવસ્થા તંત્રની માહિતી મેળવીશું, એનો અભ્યાસ કરીશું. તો ચાલો આપણે જોઈએ સૌથી પહેલા અવૈધિક વ્યવસ્થા તંત્ર વિશે. અવૈધિક વ્યવસ્થા તંત્ર, જેને આપણે અંગ્રેજીમાં ઇનફોર્મલ ઓર્ગેનાઇઝેશન કહીએ. વિદ્યાર્થી મિત્રો, તમે સ્ક્રીન ઉપર અવૈધિક વ્યવસ્થા તંત્રની વ્યાખ્યા અથવા એનો અર્થ જોઈ શકો છો. સૌથી પહેલા આપણે જોઈએ અર્થ. કોઈ પણ સભાનતાપૂર્વકના હેતુ સિવાય સામૂહિક પરિણામોમાં ફાળો આપવા માટે આપોઆપ રચાયેલું આંતરિક સંબંધોનું માળખું એટલે અવૈધિક વ્યવસ્થા તંત્ર. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉની વિડીયોમાં વૈધિક વ્યવસ્થા તંત્રની વાત કરી હતી, બરાબર છે. એમાં વૈધિક વ્યવસ્થા તંત્ર એ એકમના સંચાલકો દ્વારા નિર્ધારિત ધ્યેયોને સિદ્ધ કરવા માટે કાર્ય અને વ્યક્તિઓ વચ્ચેના સંબંધોનું વિધિસર રીતે જે માળખું રચાયેલું હતું એ વૈધિક વ્યવસ્થા તંત્ર. જ્યારે અવૈધિક વ્યવસ્થા તંત્ર એ કોઈ પણ સભાનતાપૂર્વકના હેતુ વગર, હેતુ સિવાય સામૂહિક પરિણામોમાં ફાળો આપવા માટે આપોઆપ રચાયેલું આંતરિક સંબંધોનું માળખું છે, જેને આપણે અવૈધિક વ્યવસ્થા તંત્ર કહીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, વ્યવસ્થા તંત્રમાં કામ કરતી જે વ્યક્તિઓ છે એ વ્યક્તિઓ વચ્ચે અનિવાર્યપણે અમુક વિશિષ્ટ સામાજિક સંબંધોનો વિકાસ થાય છે, અને આ સંબંધો વ્યવસ્થા તંત્રમાં કુદરતી અથવા અવૈધિક રીતે ઉદ્ભવે છે. આ સંબંધોની સ્થાપના કરવામાં આવતી નથી. તેથી વૈધિક વ્યવસ્થા તંત્રની જેમ એનો નકશો બનાવી શકાતો નથી. તો અવૈધિક વ્યવસ્થા તંત્ર એ વૈધિક વ્યવસ્થા તંત્રનો પડછાયો છે. એટલે આગળ મેં કહ્યું તેમ કે આવા સંબંધોની સ્થાપના કરવામાં આવતી હોતી નથી. એટલા માટે વૈધિક વ્યવસ્થા તંત્રની જેમ તેનો નકશો બનાવી શકાતો નથી. વૈધિક વ્યવસ્થા તંત્રમાં આપણે જોયું હતું કે રૈખિક વ્યવસ્થા તંત્ર અને કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર એ વૈધિક વ્યવસ્થા તંત્રના ઉદાહરણો. તો અવૈધિક વ્યવસ્થા તંત્ર એ વૈધિક વ્યવસ્થા તંત્રનો પડછાયો છે. એટલે કે વૈધિક વ્યવસ્થા તંત્રમાં જ તેનો ઉદ્ભવ થાય છે. અવૈધિક વ્યવસ્થા તંત્ર એ વૈધિક વ્યવસ્થા તંત્રનું પૂરક છે. તો આ વાત થઈ અવૈધિક વ્યવસ્થા તંત્ર એટલે કે ઇનફોર્મલ ઓર્ગેનાઇઝેશનના અર્થની વાત. ત્યાર પછી આપણે એના લક્ષણોની વાત કરીએ, કેરેક્ટરિસ્ટિક્સની વાત કરીએ. તો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો જે રીતે વૈધિક વ્યવસ્થા તંત્રના કુલ 7 લક્ષણો હતા, એ પ્રમાણે અવૈધિક વ્યવસ્થા તંત્રના અહીંયા કુલ 8 લક્ષણો છે. પહેલું લક્ષણ છે અવૈધિક માળખું. બીજું છે માનવ વર્તણૂક પર આધારિત. ત્રીજું પરિવર્તનશીલ. તમે ધ્યાન રાખો, વૈધિક વ્યવસ્થા તંત્ર હતું એ અપરિવર્તનશીલ હતું, જ્યારે અવૈધિક વ્યવસ્થા તંત્ર એ પરિવર્તનશીલ છે. ચોથું સાર્વત્રિક. પાંચમું અવૈધિક માહિતી સંચાર. છઠ્ઠું નાનું કદ. સાતમું અંકુશનો અભાવ. અને આઠમું વૈધિક વ્યવસ્થા તંત્રને પૂરક. આ અવૈધિક વ્યવસ્થા તંત્રના લક્ષણો છે, જેને આપણે ટૂંકમાં સમજ મેળવીશું. સૌથી પહેલું છે અવૈધિક માળખું. તો આ પ્રકારના વ્યવસ્થા તંત્રનું માળખું અવૈધિક હોય છે, જે આંતર સંબંધોથી ઉદ્ભવે છે.
એક જ ઔદ્યોગિક એકમમાં કાર્ય કરતા કર્મચારીઓમાં એક સરખા ધ્યેયો, એક સરખા હેતુઓની સિદ્ધિ માટે કુદરતી રીતે આ માળખાની રચના થાય છે. એટલે અવૈધિક વ્યવસ્થા તંત્ર એ અવૈધિક માળખું છે. બીજું છે માનવ વર્તણૂક પર આધારિત. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારનું વ્યવસ્થા તંત્ર જે છે એ વ્યવસ્થા તંત્ર માનવ વર્તણૂક પર આધારિત હોય છે, માનવ વર્તણૂક પર આધારિત છે. એક સરખી લાગણી, અભિરુચિ, મૂલ્યો, શોખ, ટેવો, માન્યતા, પસંદગી, નાપસંદગી, આમ આવી જે વ્યક્તિઓ હોય છે એ વ્યક્તિઓ દ્વારા વૈદિક માળખામાં અવૈધિક જૂથો રચવામાં આવે છે અને એના આધારે આ વ્યવસ્થા તંત્ર રચાય છે. એટલે આ વ્યવસ્થા તંત્ર એ માનવ વર્તણૂક, મેન બિહેવિયર, એના ઉપર ડિપેન્ડ છે, એના ઉપર આધારિત છે. એટલે અવૈધિક વ્યવસ્થા તંત્રની આ બીજી લાક્ષણિકતા છે કે માનવ વર્તણૂક પર આધારિત છે. ત્યાર પછી છે નંબર 3, પરિવર્તનશીલ. તો અવૈધિક વ્યવસ્થા તંત્રનું માળખું સંપૂર્ણપણે પરિવર્તનશીલ હોય છે. એમાં કર્મચારી કોઈ પણ એક વિભાગમાંથી બીજા વિભાગમાં કાર્ય માટે ફેરબદલ થઈ શકે છે, એની ફેરબદલી કરી શકાય છે. ત્યારે નવેસરથી ત્યાં માનવ સંબંધો રચાય છે, માનવ સંબંધોમાં ફેરફાર થાય છે અને તેના કારણે અવૈધિક તંત્રમાં ફેરફાર થતા જોવા મળે છે. તો પરિવર્તનશીલતા એ અવૈધિક વ્યવસ્થા તંત્રનું એક લક્ષણ છે. ચોથું છે સાર્વત્રિક. વિદ્યાર્થી મિત્રો, અવૈધિક વ્યવસ્થા તંત્ર સાર્વત્રિક છે. અવૈધિક વ્યવસ્થા તંત્ર એ માત્ર ઉદ્યોગોમાં નહીં, પરંતુ સમાન હિતો અને સમાન મૂલ્યો ધરાવતી દરેક માનવીય પ્રવૃત્તિઓમાં અવૈધિક વ્યવસ્થા તંત્રની હાજરી જોવા મળે છે. એટલે અવૈધિક વ્યવસ્થા તંત્ર સાર્વત્રિક છે. પાંચમું લક્ષણ છે અવૈધિક માહિતી સંચાર. અવૈધિક વ્યવસ્થા તંત્રમાં કર્મચારીઓ વચ્ચે જે માહિતી સંચાર થાય છે, માહિતીની જે આપ-લે થાય છે, એ અવૈધિક રીતે થાય છે. અને મોટે ભાગે આ જે માહિતી સંચાર થાય છે એ મૌખિક સ્વરૂપમાં થાય છે, જેમાં હકીકતો કરતાં અભિપ્રાયોનું પ્રમાણ વધુ હોવાની શક્યતા વધી જાય છે. અવૈધિક વ્યવસ્થા તંત્રમાં માહિતી સંચાર ખૂબ જ ઝડપી હોય છે. એટલે અવૈધિક માહિતી સંચાર છે એનું પાંચમું લક્ષણ છે. છઠ્ઠું લક્ષણ છે નાનું કદ. મોટા ભાગે જનરલી અવૈધિક વ્યવસ્થા તંત્રનું જે કદ છે એ કદ નાનું હોય છે, કારણ કે અવૈધિક વ્યવસ્થા તંત્ર એ વ્યક્તિગત સંબંધો ઉપર આધાર રાખે છે, તેથી તેનું કદ નાનું હોય છે. વળી તે સભ્યો વચ્ચેની આંતર પ્રક્રિયાનું પરિણામ છે, જેમાં ઘણા બધા સંખ્યામાં જૂથો હોય છે, પરંતુ તે કદમાં નાના પ્રકારનું વ્યવસ્થા તંત્ર છે. એટલે નાનું કદ એ પણ એક અવૈધિક વ્યવસ્થા તંત્રનું લક્ષણ છે. સાતમું લક્ષણ છે અંકુશનો અભાવ. તો અવૈધિક વ્યવસ્થા તંત્રમાં કર્મચારીઓની પ્રવૃત્તિઓ પર વિધિસર રીતે કોઈ અંકુશ રાખી શકાતો નથી, કારણ કે અવૈધિક વ્યવસ્થા તંત્ર એ આપોઆપ રચાયેલું છે. એકમમાં કામ કરતા જે કર્મચારીઓ છે એ કર્મચારીઓના આંતર સંબંધોથી ઉદ્ભવેલું છે. એટલા માટે વ્યક્તિ સ્વેચ્છાએ પોતાનું અને તેના સહકર્મચારીનું કાર્ય કરે છે. એટલે અંકુશનો અહીંયા અભાવ હોય છે. અને છેલ્લું એનું જે લક્ષણ છે
એ વૈદિક વ્યવસ્થા તંત્રને પૂરક. તો અવૈદિક વ્યવસ્થા તંત્ર એ વૈદિક વ્યવસ્થા તંત્રમાં જ ઉદ્ભવતું હોવાના કારણે એમ કહી શકાય કે વૈદિક વ્યવસ્થા તંત્રને પૂરક છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વાત થઈ અવૈદિક વ્યવસ્થા તંત્રનો અર્થ અને તેના લક્ષણ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાત કરીશું શ્રેણિક વ્યવસ્થા તંત્રની, જેને અંગ્રેજીમાં કહેવાય મેટ્રિક્સ ઓર્ગેનાઇઝેશન. સૌથી પહેલાં આપણે શ્રેણિક વ્યવસ્થા તંત્રના અર્થની વાત કરીશું, ત્યાર પછી એની રચનાની વાત કરીશું. સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો શ્રેણિક વ્યવસ્થા તંત્રનો અર્થ. તો શ્રેણિક વ્યવસ્થા તંત્ર એ વ્યવસ્થા તંત્રના આધુનિક સ્વરૂપનું વ્યવસ્થા તંત્ર છે, લેટેસ્ટ, જેમાં વ્યવસ્થા તંત્રમાં બે અલગ અલગ પ્રકારના માળખા હોય છે. એમાં એક સામાન્ય ક્રમનું માળખું કે જે નિર્ણય પ્રક્રિયાનો ભાગ છે, અને બીજું ટેકનિકલ પ્રશ્નોના ઉકેલ માટેનું માળખું કે જેને પ્રોજેક્ટ માળખું કહે છે. તો આ બંને પ્રકારના માળખા, એક સામાન્ય ક્રમનું માળખું અને બીજું ટેકનિકલ માળખું, આ બંને પ્રકારના માળખાઓના સંયોજનથી ઉદ્ભવતા વ્યવસ્થા તંત્રને શ્રેણિક વ્યવસ્થા તંત્ર કહે છે. વિદ્યાર્થી મિત્રો, શ્રેણિક માળખું અથવા શ્રેણિક વ્યવસ્થા તંત્ર એ કાર્યાનુસાર અને પ્રોજેક્ટ વ્યવસ્થા તંત્રની લાક્ષણિકતાઓનો સમાવેશ કરતું આધુનિક પ્રકારનું વિશિષ્ટ માળખું છે. આ પ્રકારના વ્યવસ્થા તંત્રમાં કાર્યાનુસાર વિશિષ્ટીકરણ તેમજ પ્રોજેક્ટ સંચાલન દ્વારા થતા લાભો મળી રહે છે. મોટાભાગના એટલે કે બહુવિધ હુકમ પદ્ધતિઓનો ઉપયોગ કરતું આ એક વ્યવસ્થા તંત્રીય માળખું છે. સંચાલન શાસ્ત્રી સ્ટીફન રોબિન્સ શ્રેણિક વ્યવસ્થા તંત્રની વ્યાખ્યા આપતા જણાવે છે કે જે વ્યવસ્થા તંત્રમાં સત્તાની બેવડી રેખાઓ, એક પ્રોજેક્ટ અધિકાર અને બીજું કાર્યાનુસાર અધિકાર, આમ બેવડી રેખાઓ હોય અને કાર્યાનુસાર તેમજ પ્રોજેક્ટ માળખાનો સમન્વય કરે છે, તેને શ્રેણિક વ્યવસ્થા તંત્ર કહે છે. સ્ક્રીન ઉપર તમે શ્રેણિક વ્યવસ્થા તંત્રની આકૃતિ જોઈ શકો છો. સૌથી ટોપ પર જનરલ મેનેજર છે, ત્યાર પછી બાજુમાં સાઈડ ઉપર તમે જોઈ શકો છો 1, 2 અને 3 પ્રકારના અલગ અલગ પ્રોજેક્ટ છે. દરેકમાં પ્રોજેક્ટ મેનેજર છે. અહીંયા ઉત્પાદન, ખરીદી, ઇજનેરી અને સંશોધન વિકાસ એમ જુદા જુદા વિભાગો છે. એને આપણે વિસ્તારથી સમજીએ. તો આ જે વ્યવસ્થા તંત્ર છે, એટલે કે શ્રેણિક વ્યવસ્થા તંત્ર છે, એ વ્યવસ્થા તંત્રમાં કાર્ય મુજબ કાર્ય અનુસાર વિભાગીકરણ અને પ્રોજેક્ટ વિભાગીકરણનો સમન્વય જોવા મળે છે. આ વ્યવસ્થા તંત્રમાં દરેક પ્રોજેક્ટ મેનેજરને જુદા જુદા પ્રોજેક્ટની જવાબદારી સોંપવામાં આવે છે. આકૃતિમાં તમે જોઈ શકો છો પ્રોજેક્ટ 1, પ્રોજેક્ટ 2, પ્રોજેક્ટ 3 એટલે પ્રોજેક્ટ મેનેજર છે. આ દરેક પ્રોજેક્ટ મેનેજરને જુદા જુદા પ્રકારની જવાબદારી સોંપવામાં આવે છે. જેટલા પ્રોજેક્ટ હોય એટલા પ્રોજેક્ટ મેનેજરની નિમણૂક કરવામાં આવતી હોય છે. પ્રોજેક્ટ મેનેજરની જવાબદારી પોતાના પ્રોજેક્ટને સમયસર અને સફળ રીતે પૂરો કરવાની હોય છે. અહીંયા તમે એની રચનાને જોઈ શકો છો કે જેટલા પ્રોજેક્ટ હોય એટલા પ્રોજેક્ટ મેનેજરની નિમણૂક કરવામાં આવે. આ પ્રોજેક્ટ મેનેજરની જવાબદારી એ પ્રોજેક્ટને સમયસર અને સફળતાપૂર્વક પૂર્ણ કરવાની હોય છે. આ પ્રોજેક્ટ કાર્ય માટે જરૂરી નિષ્ણાતોના સ્ટાફને વિવિધ વિભાગમાંથી એટલે જુદા જુદા ભાગોમાંથી મેળવવામાં આવે છે અને તેમને જુદી જુદી ટુકડીઓમાં વહેંચી દેવામાં આવે છે. અને જ્યારે પ્રોજેક્ટ પૂરો થાય ત્યારે
એ કર્મચારીઓને એ સ્ટાફને એમના મૂળ વિભાગની અંદર પરત મોકલી દેવામાં આવે છે, પાછા મોકલવામાં આવે છે. તો આ એની ફોર્મેશન છે. આગળ તમે ચાર્ટની અંદર સ્ક્રીન ઉપર તમે જે આકૃતિ જુઓ છો એમાં તમે જોઈ શકો છો કે આકૃતિ પરથી સ્પષ્ટ થાય કે શ્રેણિક વ્યવસ્થા તંત્રમાં સત્તાનો પ્રવાહ બેવડો હોય છે. જેમ કે જનરલ મેનેજર જે ઉપરની બાજુએ છે એ જનરલ મેનેજર તરફથી વિવિધ વિભાગોને એટલે કે ઉત્પાદન વિભાગ, ખરીદ વિભાગ, ઇજનેરી, સંશોધન અને વિકાસ વિભાગ, આ જે જુદા જુદા વિભાગો છે એ જુદા જુદા વિભાગોને તેમજ વિવિધ પ્રોજેક્ટના સંચાલકોને તમે બાજુમાં જોઈ શકો છો. આ એરો અહીંયા છે. જુદા જુદા જે પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટના સંચાલકો છે એ સંચાલકોને ઉપરથી નીચેની તરફ સીધી રેખામાં સત્તા પ્રાપ્ત થાય છે, સત્તાનું વહન થાય છે. આકૃતિમાં ડાબી બાજુએ દર્શાવ્યા મુજબ અહીંયા દરેક પ્રોજેક્ટ અને પ્રોજેક્ટ મેનેજર સ્વતંત્ર રીતે કાર્ય કરે છે, જે માટે વિવિધ નિષ્ણાતો વિવિધ વિભાગમાંથી પ્રાપ્ત કરેલ વ્યક્તિઓ છે. આ રીતે વ્યવસ્થા તંત્રમાં શ્રેણિકની રચના થાય છે. આ પ્રકારનું વ્યવસ્થા તંત્ર ક્યાં વધારે અનુકૂળ છે એની વાત કરીએ તો જ્યાં ટેકનોલોજી અને કામગીરી બંને અગત્યના હોય, મહત્વના હોય તેવા સંજોગોમાં બંને વચ્ચે સમન્વય કરવાનું જરૂરી બને છે, આવશ્યક બને છે. તો ત્યાં આ પ્રકારનું વ્યવસ્થા તંત્ર એટલે કે શ્રેણિક વ્યવસ્થા તંત્ર વધારે અનુકૂળ સાબિત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વાત થઈ શ્રેણિક વ્યવસ્થા તંત્રની રચનાની. તો આજે આપણે બે પ્રકારના વ્યવસ્થા તંત્ર, અવૈધિક વ્યવસ્થા તંત્ર અને શ્રેણિક વ્યવસ્થા તંત્રનો ખ્યાલ મેળવ્યો. થેન્ક યુ.